નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું આપણે 7મા પગાર પંચ અંતર્ગત જે કેન્દ્રીય કર્મચારીઓ છે, રાજ્ય સરકારના કર્મચારીઓ છે, તેમના મોંઘવારી ભથ્થાને લઈને મિત્રો સરકાર દ્વારા જે ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે તો ઇન્ડેક્સ દ્વારા ખૂબ જ સારા સમાચાર મળી રહ્યા છે અને મોંઘવારી ભથ્થું જે ટૂંક સમયમાં મિત્રો જે છે તે મિત્રો સરકાર કર્મચારીઓ માટે વધી શકે છે. શું છે આખી વિગત મિત્રો આજના વિડીયોમાં જાણીશું, તો વિડીયો અંત સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને ઓન કરીને ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ સરકારી પેન્શનર્સ અને સરકારી કર્મચારીઓ માટેના મોંઘવારીના તેમજ વિવિધ જે સરકારી પરિપત્રો થાય છે તેના મિત્રો તમને અમારા ચેનલ પરથી સરળતાથી મળી જાય. તો મિત્રો, આજે વહેલી સવારે કેન્દ્રીય કર્મચારીઓને સરકાર દ્વારા સારા સમાચાર આપવામાં આવ્યા છે. હવે આ કર્મચારીઓ ખુશ છે. કેમ? જાણો કેમ. તો કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સે પ્રોત્સાહક ફેરફારો કર્યા છે, જે ઇન્ડેક્સને 139.1 પોઈન્ટ પર લઈ ગયો છે. પરિણામે ભાવ ભથ્થામાં હાલ 49.68% વધારો થયો છે. આ સાથે તેઓ હવે 50% સુધી ભથ્થું એકત્રિત કરી શકે છે. એટલે કે જે ડિસેમ્બર સુધીનો જે આંકડો છે એઆઈસીપીઆઈનો તે મિત્રો 49.68% એટલે 50% સુધી પહોંચી ગયો છે. 7મા પગાર પંચ અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓ માટે નવા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સે પ્રોત્સાહક ફેરફારો કર્યા છે, જેના કારણે ઇન્ડેક્સ 139.1 પર પહોંચી ગયો છે. પરિણામે ભાવ ભથ્થામાં 49.68% વધારો થયો, સાથે તેઓ 50% સુધી મોંઘવારી ભથ્થું એકત્રિત કરી શકશે. 7મા પગાર પંચ અંતર્ગત મિત્રો ડિસેમ્બર 2023 માટેના ઇન્ડેક્સ નંબરો હજુ બાકી છે, પરંતુ આ ફેરફારો ભાવ ભથ્થામાં વધારા સાથે ડિસેમ્બર 2023 જ અમલમાં આવી રહ્યા છે. મંદીના સમયમાં પણ 50% ભાવ વધારાની ખાતરી આપવામાં આવી છે, જે કર્મચારીઓને સુરક્ષિત રાખે છે. મિત્રો, મોંઘવારી ભથ્થા સંબંધિત વાત કરીએ તો મોંઘવારી ભથ્થું હાલમાં 46% કેન્દ્રીય કર્મચારીને મળી રહ્યું છે, પરંતુ જ્યારે તે 50% સુધી પહોંચે છે ત્યારે નિયમોમાં સુધારો કરવામાં આવે છે. ઉચ્ચ ભ્રષ્ટાચાર અને અન્ય અધિકારીઓને પ્રોત્સાહન આપવા માટે આ એક ઉત્તમ માધ્યમ છે. ડીઓપીટી અનુસાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં સુધારો મોંઘવારી ભથ્થા સાથે જોડાયેલ છે અને શહેરોની વિવિધ શ્રેણીઓ પર આધારિત એક વિભાજન છે. મિત્રો, સરકારનો આ નિર્ણય છે કે સરકારના જણાવ્યા અનુસાર મિત્રો ડીએને સમય પર અપડેટ કરવામાં આવે છે. એટલે કે મોંઘવારી ભથ્થું છે તેને વર્ષમાં 2 વાર એટલે કે જાન્યુઆરી મહિના અને જુલાઈ મહિનામાં મિત્રો અપડેટ કરવામાં આવી છે. અને આગામી સમીક્ષા માર્ચ 2024માં થવાની છે. તેમાં નવા ભથ્થાનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે. ભાડાના નિર્ણયમાં પણ સુધારો થશે અને એચઆરએ એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સ પણ વધીને 30% જેવું થઈ જશે. આ સાથે એચઆરએ દરમાં પણ સુધારો કરવામાં આવ્યો છે, જે કર્મચારીઓને વધુ લાભ આપશે. નવા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સાથે કેન્દ્રીય કર્મચારીઓ પ્રોત્સાહક ફેરફારોનો અનુભવ કરશે, જે તમામ પગાર ભથ્થા અને ભથ્થામાં વધારો કરશે અને તેઓ વધુ સુરક્ષિત અનુભવશે. આ એક અર્થપૂર્ણ અને સકારાત્મક પગલું છે, જે કર્મચારીઓને આત્મવિશ્વાસ વધારશે. આમ મિત્રો, જે ઓલ ઇન્ડિયા ઇન્ડેક્સ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે, ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ જે છે, જે દેશમાં મિત્રો મહેંગાઈ ભથ્થાને જે મિત્રો છે તેનો પોઈન્ટ રેશિયો દર્શાવે છે, તો ઇન્ડેક્સ હાલ 139 પોઈન્ટ પાર થઈ ગયો છે. એટલે મિત્રો જે છે તે મોંઘવારી ભથ્થું જે ટૂંક સમયમાં 50% પાર થઈ જશે અને દરેક કર્મચારીઓને મિત્રો જે છે તે હવે એચઆરએ અને બાકીના તમામ જે ભથ્થાઓ છે તેમાં પણ મિત્રો આ મોંઘવારી ભથ્થું 50% થઈ જવાથી તેમાં પણ વધારો મળી રહે છે. આશા રાખીશું કે મિત્રો પેન્શનને લગતા અને મોંઘવારી ભથ્થાને લગતા આવા ન્યૂઝ તમને અમારી ચેનલ પરથી જોવા ગમતા હશે. તો આપ અમારા ન્યૂઝ પસંદ આવે તો તમારા કલીગ મિત્રો સાથે શેર કરશો, તેવી આશા સાથે જય હિન્દ. અસ્તુ.